મોહમ્મદભાઈ હા કેમ છે સાહેબ, બહુ સારું છે. અત્યારે શું તકલીફ થતી હતી તમને? મને ડાબા પગની અંદર એકદમ અસહ્ય દુખાવો થતો હતો હા હા અને જમીન ઉપર પગે નતો મૂકી શકતો. પછી તમારો વિડીયો જોયો અને વિડીયો દેખ્યો એટલે બધા 4-5 વિડીયો જોયા પછી તમને બતાવવા આવ્યો. પછી તમે કીધું કે સાયટિકાની તકલીફ છે, 5મા નંબરના મણકાની નસ દબાણી છે. એટલે પછી તમે મને એની સારવાર આલી. એ સારવાર 3-4 વાર મેં તમારા જોડેથી લીધી અને આજે મને જરા પણ કોઈ સહેજ પણ દુખાવો નથી. હું મારો રોજિંદાનો હરેક કામ કરી શકું. પહેલા શું તકલીફ થતી હતી? આ દુખાવો થઈ પહેલા દુખાવો છે, હું પડખું ના ફરી શકતો, જમીન ઉપર પગ ના મૂકી શકતો. 2 મહિના તો ખાટલામાંથી ઊભો નતો થઈ શક્યો હું. 2 મહિના સૂતા જ રહ્યા? 2 મહિના સુધી બિલકુલ સૂતો રહ્યો. પછી બીજી અંગ્રેજી બધી દવાઓ લીધી, એના અંદર મને ખોટી આડઅસરો થઈ. શરીરની અંદર ડાયાબિટીસ આવી ગઈ દવાથી. સ્ટેરોઇડ નામની દવા આલી હતી મને. સ્ટેરોઇડ નામની દવાથી મને ડાયાબિટીસ થઈ ગઈ હતી. પછી હું એકદમ માનસિકતાથી કંટાળી ગયો તો હું શું કરું આના માટે. ડોક્ટર શું કહેવા માંગતા હતા? ડોક્ટર તો એવું કહેવા માંગતા હતા તમને કે સાયટિકા તકલીફ છે અને દવા લો, દવાથી મટી જશે. દવાથી દુખાવો બંધ થતો હતો પણ એનો પ્રોબ્લેમ નું સોલ્યુશન નતો આવતો. પાછો તો નહીં થઈ હતો એવું ને હું થઈ જાય દવાનો ડોઝ ઉતરે એટલે. અત્યારે તમને દુખાવો થાય છે ચાલવામાં કે બેસવામાં? ના, કોઈ જાતનો સાહેબ દુખાવો થતો નથી. બધું રેડી થઈ ગયું? બધું રેડી થઈ ગયું. દવા કેવું ચાલુ છે તમારે? ના, કોઈ દવા નહીં ચાલુ. આપણે કોઈથી દવા આપી હતી તમને? ના, તમે કોઈ દવા નથી આલી. દવા વગર જ રેડી? દવા વગર કમ્પ્લીટ રેડી થયું. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ સાહેબ. બીજા કોઈ માણસોને આવી સાયટિકાની તકલીફ હોય તો આવી સારવાર લેવી જોઈએ કે જે દવા વગર મટી જાય છે. હા. તમારે રહેવાનું કઈ જગ્યાએ? રાધનપુર સાહેબ, પાટણ જિલ્લામાં. પાટણ જિલ્લામાંથી આવો? હા. અત્યારે કઈ દવા ચાલુ નથી? ના, કોઈ દવા ચાલુ નથી. સારવાર પૂરી થવાનો કેટલો ટાઈમ છે? મહિનો થઈ ગયો છે? સારવાર પૂરી થયાને 2-2.5 મહિના થઈ ગયા. 2-2.5 મહિના થઈ ગયા. તો અત્યારે કઈ તકલીફ થાય છે હવે? ના, કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ હવે નથી. તમને કેવું હતું કે 5મું ને 1લું મણકું આવે ને ત્યાં તમારી નસ દબાણી હતી? બરોબર. એના કારણે તમને આખા પગમાં જે પેઇન થતું હતું, ચાલવામાં તકલીફ થતી? આ કને તો જબર દુખતું સાહેબ. ખૂબ દુખાવો થતો. એટલે આપણે શું કર્યું કે આપણે બોન સેટિંગ થેરાપી છે, નસને છૂટી પડવાનું કામ કર્યું. નસ છૂટી પડી ગઈ ને દુખાવો બધો બંધ થઈ ગયો. એટલે હવે શું છે કે આપણે જો ધ્યાન રાખીને વજન ઉચકાવવામાં ખોટી રીતે ક્યારેય તકલીફ ના પડે. સાહેબ અત્યારે તો પાવડાથી ખેતરના બધા કામ કરીએ, બધું કરીએ, કોઈ તકલીફ નહીં થતી. બધું જ કામ કરો? અરે બધું કામ કરો. પહેલા થતું આ બધું કામ? ના, નતું થતું સાહેબ. હવે વજન ઉચકવાની કોઈ વાત નહીં, વજન ઉચકીએ બધો કરીએ પણ કોઈ તકલીફ નથી થતી. હવે કઈ તકલીફ નથી? ના, વજન આપણે ઉચક્યો, ચેક કરી લીધું બધું બરોબર. પાવડાથી ને ટ્રેક્ટર ખાલી કરાવરા જોડે ઉભા નાખે કેવું રહે શું થાય છે પણ કોઈ હવે આજની તારીખમાં કોઈ તકલીફ થતી નથી. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ સાહેબ. દવા લેવા કરતા? ના, દવા વગરની એ સારવાર એટલે શરીરમાં તો કોઈ જાતની આડઅસર થવાની જ નહીં સાહેબ આનાથી. અને આવી સારવાર ખરેખર લેવી જોઈએ બીજા નહીં. હા, એટલે કેવું છે કે આપણે વિડીયો ઉતારવાનું કારણ જ છે કે બીજા લોકોને ખ્યાલ આવે. એમ જોઈએ એટલે ખ્યાલ આવે કે હકીકતમાં આનાથી મટી શકે. દવા વગર આ વસ્તુ મટી શકે. દવા લેવાથી મળતું નથી અને ઓપરેશન કરાવવાથી તો ઉપરથી દર્દી ફસાઈ જાય સાહેબ. ઓપરેશન તો આનું હલ નથી. ઓપરેશન કરાવો તો તમારું મોડાથી અડધું થઈ જાય. એમાં વાત પૂરી થઈ જાય. બધાને ઓપરેશનની જરૂર નથી પડતી. અમુક કેસમાં ઓપરેશન કરાવવું પડે પણ બધાને જરૂર નથી કે ઓપરેશન કરવું જ પડે એવું નથી. બરોબર. ઓપરેશન વગર થેરાપીથી મટી શકે. એટલા માટે આપણે આ બોન સેટિંગ થેરાપીથી આપણે બધાની સારવાર કરીએ છીએ. બરોબર. ના, ખૂબ સાહેબ સારું. ચાલો. હા સાહેબ.